મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને પોલીસે આ સમગ્ર કેસમાં તપાસ તેજ કરી છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને બાઇકના ઉપયોગની આશંકા છે। GJ12BC6900 આ નંબરની બાઇકનો ઉપયોગ થયો હોવાની આશંકા બહાર આવી છે, જેની તપાસમાં પોલીસે ગાંધીધામમાં રહેલા બાઇકના મૂળ માલિકની પૂછપરછ શરૂ કરી છે। પોલીસે વહેલી સવારે બાઇકના મૂળ માલિકની અટકાયત કરી અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે। જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં આ ખૂબ મોટો ખુલાસો, એક બાઇક જેનો ઉપયોગ થયાની આશંકા સેવવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ GJ12BC6900 આ નંબરની બાઇક છે અને જેની બાઇક છે તેને પણ અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ છે। તો જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં પોલીસને એક મહત્વની કડી પણ હાથ લાગી। પોલીસને જયંતિ ભાનુશાળીની ટ્રેન ટિકિટ મળી છે, જેના ઉપરથી પોલીસને જયંતિ ભાનુશાળી સાથે કોણ કોણ યાત્રિકો હતા તેની માહિતી મળી છે। અમારી સાથે સંવાદદાતા કૌશિક કંટેચા જોડાઈ ગયા છે। કૌશિક, આજે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે ખુલાસા, એક તો બાઇક મળી આવી અને બીજી ટિકિટ મળી આવી, આ બંનેને લઈને પ્રાથમિક માહિતી શું? ચોક્કસથી જયંતિ ભાનુશાળી કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। જે રીતે એસઆઈટીની અને અન્ય એજન્સીઓની તપાસ હાથ ધરાઈ રહી છે, તે રીતે અલગ અલગ ખુલાસાઓ બહાર આવી રહ્યા છે। હત્યામાં એક ગાંધીધામની પલ્સર બાઇક છે તેનો ઉપયોગ થવાની આશંકા છે। આજે વહેલી સવારે પલ્સર બાઇકના માલિકની પોલીસ દ્વારા કડક પૂછતાછ હાથ ધરવામાં આવી હતી અને મૂળ માલિકને અટકાયત પણ કરવામાં આવી હતી, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ખાસ કરીને પલ્સર બાઇકનો ઉપયોગ ક્યાં થયો છે, કઈ રીતે થયો છે તે હજી જાણી શકાયું નથી, પરંતુ ટોલ પ્લાઝાની અંદર આ પલ્સર બાઇકથી ક્યાંક સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાની પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। સમગ્ર કેસમાં આ કડી પણ મહત્વપૂર્ણ બની રહેશે કે પલ્સર બાઇકનો કઈ રીતે ઉપયોગ થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અન્ય જયંતિ ભાનુશાળી જે ટ્રેનમાં સવાર હતા, જેને તેમણે ટિકિટ લીધી હતી, ડુપ્લિકેટ હોવાનું સામે આવી રહ્યું છે। તેમનો ફોટો છે પણ નામ અને એડ્રેસ છે તે જુદા છે, તેની આઈડેન્ટિટી જુદી છે, તે પણ પોલીસ માટે એક મહત્વપૂર્ણ પુરાવો છે। તો તમામ પાસાઓને હાલ પોલીસ છે તે આગળની દિશામાં તપાસ હાથ ધરી રહી છે, પરંતુ કોઈ મહત્વપૂર્ણ કડી નથી મળી કે હત્યારા કોણ હતા, શા કારણે હત્યા કરવામાં આવી છે આ સમગ્ર કેસમાં। કૌશિક, આભાર સમગ્ર જાણકારી માટે। તો એક પલ્સર બાઇકનો ઉપયોગ થયાની જાણકારી અત્યારે પોલીસને પ્રાપ્ત થઈ છે, એટલું જ નહીં ટિકિટ પણ મળી આવી છે જયંતિ ભાનુશાળીની, જેના ઉપરથી એ ખબર પડશે કે જયંતિ ભાનુશાળીની સાથે સયાજીનગરી એક્સપ્રેસમાં અન્ય કોણ કોણ સવાર હતું, કોણ કોણ મુસાફરો હતા।